કૃષ્ણ. હર હર મહાદેવ. કેમ છો મિત્રો? તો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. તો સ્વાગત છે તમારું અમારા આજના વિડીયોમાં. અને હા મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવતો હોય લાઈક, શેર, સબસ્ક્રાઇબ. જય શ્રી કૃષ્ણ. ક્યાં જાઓ છો હેલીબેન તમે લોકો? અમે જઈએ છીએ બજારમાં. અત્યારે સવારમાં બજારમાં? ઓકે. કેમ કે રેન્ટ લેવાનું છે હા હા. અને બીજું એક બે કામ છે. સવારમાં મોર્નિંગમાં પતાય આવો. ચાલે ચાલે. તડકો તો થઈ ગયો છે પણ તમે દુપટ્ટો બાંધીને જેકેટ પહેરીને જાજો તડકાના હો ને. તમારા ટી શર્ટ ઉપર મોબાઈલ બહુ મસ્ત લાગે છે. પહેલા આવો રમવાનો આવતો ખબર છે? મેં તને લઈ આપ્યા હતા તું નાની હતી ને બાર્બી વાળો ત્યારે. તને આવા બાર્બી ડોલ વાળો મોબાઈલ લઈ આપ્યા હતા 2-3. તને બહુ શોખ હતો ત્યારે. યાદ છે અને અત્યારે બી છે તને સારા સારા ફોન યુઝ કરવાનો. એ તો રહેવાનો શોખ તો બધા હોય. સાચી વાત છે. જરૂરી છે જીવનમાં શોખ કરી લેવાના. કાલની શું ખબર ક્યારે ઉકલી જઈએ. એ જ તો. હા ને? બેટર છે કે કરી લો. યસ ગાઈસ. ચલો અંદર આપણે રામ બ્રો ને હીરબેન ને શું કરે છે? કેમ છો રામ બ્રો? ફૂલ આરામ છે અત્યારે. તમારે મોજ છે હો. મોજ મોજ ને મોજ. હા સાચી વાત છે. ફૂલ આરામ કરી લો. અત્યારે ઓપરેશન છે એટલે આરામ કરવા મળશે, પછી નહીં મળે. પછી આરામ કરો ગમતો નહીં. નહીં ગમે, નહીં ગમે. દિવસે સાચી તમે વાત છે. આજની તારીખ 6. શું કહું તમે? કીર્તન કયું કીર્તન હતું? હે જી હું તો જમણી હેડું તો જમના ભરપૂર રે હાજી. રાતે અંધારી સતીને વાય કયા રે જી અને જાઉં મારા ગુરુના દરબાર રે રાતે અંધારી સતીને વાય કયા રે જી. વાહ વાહ, મોજ વાહ. અમીલાબેન ની મોજ. જો હવે થઈ રહ્યા છે દીવાબત્તી. હવે મારા કાનાને જો પરફ્યુમ છાંટી પરફ્યુમ પરફ્યુમ છાંટવાના બરાબર. અત્તર. કાનાનું પરફ્યુમ રાખવાનું. હા હા, સરસ. લો. કાનાની મોજ કરાવવાની અમારા પૈકી. હા, ભગવાનને મોજ કરાવીએ તો જ એ આપણને મોજ કરાવે ને. હા, એ હું પરફ્યુમ છાંટું એ નહીં છાંટવાનું. બરાબર છે. મમ્મીને પરફ્યુમ વગર ન હાલે ક્યારે નહીં મમ્મી તમને. હાલે, મારા કાનાની ના હાલે. એવું બાપા. હા. તો જો મિત્રો, મમ્મી કરી રહ્યા છે દીવાબત્તી અને હવે ભગવાનને કાનો કેવો પરફ્યુમ છાંટે મસ્ત છે. અત્તર છાંટી રહ્યા છે. સોનાનું મોરું સતીએ શેરલે બાંધ્યું રે જી. અને જાઉં સે ગુરુના દરબાર રે રાતે અંધારી સતીને વાય કયા રે. પ્રોગ્રામ તો બાકી તો જૂનો વ્લોગ ચાલે બાકી છે. આવી તો ગયો. જો મિત્રો, અહીંયા સિયા ભાભી જઈ રહ્યા છે પિયર અને જૂનો વ્લોગ અમે ચાલુ કરી દીધો છે. અને મમ્મી ગાડી ક્લીન કરવા આવ્યા છે કેમ કે ભાભી આજે એકલા જઈ રહ્યા છે ગાડી લઈને પિયર. વાહ. પાછળ કોણ બેઠું? તો ગાડી ચલાવી રહ્યા છે સિયા. તો જો ગાઈસ, આ લોકો જઈ ગયા છે બજારમાં. આમથી આમ, આમથી આમ. શું કહ્યું એક બા? પાટણની બજારમાં જઈ રહ્યા છે થોડું ઘણું શોપિંગ કરતા. એ તમે ડ્રેસ ક્યાં સીવડાયા હતા? એ તમને લઈ નાના લઈ જાઓ તો લઈ લઉં ને. કાપડ ઈ લીધું? આપી જ દો. કાપડ લીધું તે? હા, ચલો મિત્રો, અમે જઈ રહ્યા છીએ બજારમાં. બહુ બધું શોપિંગ કરવાનું છે. શું શું કરીએ છીએ એ તમને આગળના વિડીયોમાં જોવા મળશે. Yes. કન્ટિન્યુ બ્લોગ કરજો. ચલો ગાઈસ, આવજો. ઓકે ગાઈસ, બાય બાય, ટાટા. જો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ અત્યારે બજાર અને સ્પેશિયલ અમારી રિક્ષા આવી ગઈ છે મહેશભાઈ. અમારે ક્યારે પણ બજાર જવું હોય તો સ્પેશિયલ મહેશભાઈને જ બોલાવાના રહે એટલે ફટાફટ અમારી તગ્ગી આવી જ જાય. 3 પૈડાવાળી તગ્ગી. મહેશભાઈ, આપણે તગ્ગી લઈને આવી ગયા એમ ને તમે? 3 પૈડાવાળી તગ્ગી ઓટો કહેવાય
એટલે અમે તો એને તગ્ગી કહીએ હો અમારી ગુજરાતી સાદી ભાષામાં. ચલો તો હવે આપણે જઈએ ત્યાં કન્ટિન્યુ બ્લોગ કરજો, મજા આવશે. પાટણનું બજાર જોવા મળશે. શું કેવું ઈર્વા તમારું? એ લોકોને ક્યાંક બીજે જ આવવું હશે અને આવી ગયા હશે અહીંયા, એવું થયું હશે. ચલો મમ્મી બેસી જાઓ. રામ ક્યાં ગયો? રામ બ્રો લ્યો જો યુનિક થઈ ગયું છે અને અમે લોકો જઈ રહ્યા છે બજાર. રામ આવે છે તે આવે પછી ગેટ ખોલશે ત્યાં સુધી આપણે ગેટ, હા એ તો ખોલી દેશે. શું વાર ખોલતા, ખોટો ખુલ્લો રાખવાનો. ચલો તો બેસી જાઓ. મસ્ત તીત બોલી રહ્યું છે. અવાજ કેટલો મસ્ત આવે અહીંયા તમારે સવાર સવારમાં ચક્કલીઓનો નહીં, પ્રાણીઓના. કયા ઉખડીએ જો ને અહીંયા. અરે ફૂલ મને બહુ ગમે છે કરણના. કેટલો મસ્ત કલર છે આનો, પિંક. આ લાઇટ પિંક છે અને એકદમ ડાર્ક પિંક આ વાળા છે. આ ડાર્ક પિંક છે પણ બહુ લાગે છે મસ્ત. ચલો ગાઈસ લેટ્સ ગો. ચલો બજારનો વિડીયો જોવા મળશે, કન્ટિન્યુ બ્લોગ કરજો, બહુ મજા આવશે. શું શું શોપિંગ કરીએ છીએ એ પણ તમને અમે બતાવીશું. ત્યાં શાયદ જો દુકાનમાં અલાઉ હશે વિડીયો તો આપણે ત્યાં પણ વિડીયો લઈશું. શું મહેશભાઈ શું જુઓ તમે? તમે ઈરબા આગળ બેસી ગયા? કેમ કે અમે પાછળ 3 જણ છીએ એટલે તમે હવે મોટી રિક્ષા લાવી દો. આવું ના ચાલે. 5 સીટર લાવી દો. પાક્કું? અર્ટિકા લાવી ના તો પછી આપણે થોડી ઇકો લાવી દો. ઇકો આ રિક્ષા હવે જૂની થઈ ગઈ, તૂટી ફૂટી ગઈ. જો સીટ બીટ બધું તમારું 7 વર્ષ થઈ ગયા. જો આપણે ફાઇનલી રિક્ષામાં બેસી ગયા અંદર અને જો રામપ્રો જો આપણે ફાઇનલી આવી ગયા પાટણની બજારમાં. રામ ને હીર બંને જાય છે આધાર વુમન્સમાં. રામભાઈનું ડ્રેસિંગ પાટણ બગવાડા. બગવાડા કહેવાય નહીં મહેશભાઈ? બગવાડા અને ફુવારો બે કહેવાય. પાટણનું બગવાડા બજાર અને અહીંયા છે પાટણના રાજા ધૂમધામતું સાંકડું બજાર નહીં મમ્મી? બહુ ટ્રાફિક હોય અહીંયા તો. અને આ છે પાટણના રાજાની પ્રતિમા. મમ્મી લઈને ગયા હતા ડ્રેસ પણ ચેન્જ કરવાના છે અમારે. શું કેવું મમ્મી? ફરીથી પાછા આવ્યા છીએ બીબાસમાં. જો અહીંયા કેમ છો? ચાલુ જ છે. કોકનું કોક તો હોય જ આમની દુકાનમાં, નહીં ક્યારે ખાલી ન જ જોઈ. એટલે ક્યારના કસ્ટમર તમને ખબર? તમારી શોપ બની ક્યારના અમે તમારા. હા તો પછી શું ઈબા લઈ લીધું તમે ફાઇનલી? આપી દો બેન, એક જ મિનિટ. મેં ચેન્જ કર્યો, બદલાઈ લીધું. જો મિત્રો અમે આવે ત્યારે કોઈ નતું ને અત્યારે દુકાનમાં એટલું ટ્રાફિક. અમે આવે ત્યારે કોઈ નતું. કેટલું ટ્રાફિક તમારા નસીબથી ચાલે છે ને. તો અમારા તો રમીલાબેન પતલા જેવા છે. રમીલાબેન આવે. સાચી વાત છે. રમીલાબેન જ્યાં જાય ને ત્યાં એટલું ટ્રાફિક થઈ જાય છે. લેવી ગયા. ચલો ઈબા ફાઇનલી. જો મિત્રો અહીંનું કલેક્શન એક નંબર હોય છે. હું અમદાવાદ રહું છું પણ લેવા આવું છે અહીંયા. જો તમે વિડીયો જોવો છો એમ અમાર? સરસ સરસ, થેન્ક યુ. થેન્ક યુ. તમે આટલું શું કહેવાય આ સંભાળો છો તો બી વિડીયોમાં ટાઈમ નીકાળો છો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. રાતના વાગી ગયા છે 8:30 9 જેવું થઈ ગયું છે સમથિંગ. અને અમે હજુ ફરી રહ્યા છે પાટણની બજારમાં. જુઓ આ લોકો આવી રહ્યા છે. શું અમે ડોક્ટરના દવાખાનામાં ગયા તો ડોક્ટર શું કહેતા હતા હીરબા?
કે રસ્તામાં કે ના રસ્તામાં ફોનમાં જોયેલા એવું છે મેં કીધું અમારું ચેનલ છે તો તમે વિડીયોમાં જોયા અચ્છા હા કે વિડીયોમાં બરાબર એ ખીચાવાળાને ત્યાં જઈએ હાલો ને થોડીક ખીચું ખાઈ નાખીએ ભૂખ લાગી મને મેરે કો તો સોમવારે નહીં ખાના આપકો નહીં ખાના સોમવારે ઓકે જો મિત્રો પલકબેન પાટણની પાણીપુરી ખાવા અમદાવાદમાં તો રોજ ખાઈએ છીએ પણ પાટણની જમી કેવી છે કો જમ્યા ખાધા પછી ખબર પડે કેવી લાગી એક નંબર એક નંબર સરસ સરસ ખાઈ લો ત્યારે જો જો તમે હટાહટ જાય રહી બબલું જેમ શું કરો છો બા? રસોઈ કુકિંગ જો હાલ કુકિંગ ચાલુ છે અને મેં બનાવી દીધા છે આજે તમે જોઈ શકો છો મુઠિયા. પાલકના સોરી પાલક દૂધીના તો નહીં? નહીં પાલક યાર હા પાલકના મુઠિયા પણ હું એને છે ને આમ આ રીતે રાખીશ ઓકે કેમ કે એનો પસીનો હોય ને એ પસીનો ના પડવો પડે વરાળ કઈ વરાળ ના વરાળ નહીં વરાળ જ કહેવાય ને. આનો તો પસીનો જ પડે ને ટીપા જો આ તો એ ઉપર વરાળ જમા થાય. એટલે એ અંદર ના જવું પડે એટલે હમ. એના માટે મેં પેક બરાબર છે ને અહીંયા મામા શું રીલ મૂકી બસ રીલ મૂકી દીધી છે ફેસબુકમાં ડેલી જોઈ લેજો મિત્રો. યસ નામ છે ફેમિલી બ્લોગ્સ ઓકે ચલો તો બનાવો પછી ખાઈ લઈએ. ગીરબા શું કરી રહ્યા છો અમે કાનાજીની સુવડવાની તૈયારી કરી રહ્યા છીએ એવું છે તો જો કાનાજીને મસ્ત પેલા તિલક બિલક એકદમ સાફ કરી ક્લીન કરી હલકા ફુલકા કરી અને સુવડાવવાના છે હે ને ઓકે ગુડ મોર્નિંગ હિબા. મોર્નિંગ શું બને છે અત્યારમાં? રોટી મોર્નિંગમાં રોટલી અને ચા. ચા રોટી કામવાળા આવી ગયા છે અમારે. હે કામવાળા આવી ગયા છે. ચલો મિત્રો ચા નાસ્તો કરવા. કરવા ચલો મિત્રો તો શું બનાવવાનું છે આજે હિબા જમવાનું? ભીંડી વસેલા ભીંડી આજે ભીંડી છે ને બીજું રસ રસ ને રોટલી. બસ ફિનિશ બરાબર છે. શીતલ પેલા બાથરૂમમાં કરી દેજો આવો મંદિરમાં મંદિરમાં શું યાર તમે બધું ભૂલી જાઓ છો. ઓકે हम हिंदी में वीडियो बनाएंगे लेकिन जब हमारा 50K થઈ जाएगा हो जाएगा ना तब हम हिंदी में बोलेंगे क्योंकि तब तक हमारा हिंदी एकदम क्लियर हो जाएगा अभी थोड़ा हमारा बाबा हिंदी है तो देखो આપણે હવે નીકાળી રહ્યા છે કેરીનો રસ અને Yes. મમ્મી કરી રહ્યા છે દીવા દીવા તો જો ગાઈસ હા અને મમ્મી કરી ગયા છે અહીંયા દીવા. ઓમ જય કાના કાળા નંદ વૈકુંઠ તારી પ્રભુ વૈકુંઠ તારી તારી મોરબન અને અહીંયા જો મામાને પાણીનું કીધું ને देख सकते हो हम पानी पीते हैं कौन कौन पानी पीते हैं कमेंट करना इधर रस बन रहा है अपने को रस खाता Yes. नहीं है क्योंकि ये गड़ा गड़ा होता है કેમ તમને રસ નહીં ભાવતો? રસ કોને ના ભાવે? રસ પલકબેનનો તો ફેવરેટ હા. છે તો પહેલેથી બહુ જ બધા ગુજરાતીઓને તો પ્રિય भाई હોય हमें રસ. गुजराती छे पण हमने नहीं प्रिय લ્યો હું કરી એવું ના હોય કેરી તો કેરી અમને હે ને એમાં શું થઈ ગયું અમને હોય તો તમને ના હોય તો પીવો તાણ તમે આપણે તો નહીં કેરી જેવું એકે ફળ નહીં. ફળ નહીં પણ તો ક્રિકેટ આવા રીકે રીકે હે કેરી કેરીનો ઊંધો શું કેવું બા તમને ભાવ જ નહીં ભાવતો? હવે પેલી પણ આ ક્યાં લગાવવાનું જો ગાઈસ આજે અમારે ઉતાવળ ચાલે છે. મસ્ત રસ. ये रस का कलर भी अच्छा है કલર थोड़ा कलर है કલરમાં છેતરાઈ ગયા શું કેવું? કેરીમાં કલર केरी वाળો અમારો કલર કરી ગયો કેરીમાં કલર નહીં આવતો પણ અમારો કલર થઈ ગયો થઈ ગયો. नहीं बस जैसा है वैसा लेकिन खाना तो पड़ेगा सही है ना शीतल अभी हमारे घर में एक शीतल आई है दूसरी वाली બે સિત્તેરો ભેગી થઈ છે. दूसरी शीतल आई है જો અહીંયા ભીંડા અને અહીંયા શું બને છે? પાલક બે સબ્જીઓ.
મિત્રો મારા માટે બની રહ્યો છે સ્પેશિયલ મમ્મા સ્પેશિયલ પાલક. આ પાલક જેવી તેવી રીતે નહીં બનતો. આને અંદર બહુ બધા ઇમોશન્સ, બહુ બધું માહિતી નાખે. પ્રેમ હોય છે. પ્રેમ પણ હોય છે. જો તમને બતાવજો. અંદર ચીઝ પણ નાખ્યો પ્રેમ સાથે. શું નાખે? ચીઝ નાખે? આમાં નહીં દે પેલા હા તે હું એ જ કહું છું, પાલકમાં કોણ ચીઝ નાખે? પંજાબી સ્ટાઈલ પાલક પનીર નાખે ને. લોકો પાલક પનીર નાખે છે તો પાલક ચીઝ કેમ ના હોય? એ હા એ તો પણ આમાં તો મેં આપણું ગાડી લીધું કે ભાઈ થોડું ખાવાનું. મમ્મીએ તો કેપ્સિકમ ને બધું નાખ્યું છે. તો જો મિત્રો અમે જમવા બેસી ગયા છીએ. તો મુઠિયા છે, ગરમા ગરમ રોટલી છે, ભીંડીની સબ્જી છે, પાલકની સબ્જી છે અને અહીંયા એકદમ ધોરો ધોરો કેરીનો રસ છે. કલરમાં છેતરી ગયા. કેરીમાં છેતરાઈ ગયા મમ્મી તમે. કેરીમાં નહીં, કેરીના કલરમાં. કેરીના કલરમાં ને કેરીમાં બંનેમાં છેતરાઈ ગયા. અને અહીંયા અમારે રોટલી થાય છે ગરમા ગરમ. ચલો આજે મિત્રો મમ્મી રેડ જમવા. કલરની બાંધણી પહેરી છે તો આજે મમ્મીને બહુ મસ્ત લાગે છે. સારી લાગે છે. જો મિત્રો ચા નાસ્તો પતાવ્યો અને હવે તેલનો કાર્યક્રમ ચાલુ થયો છે. મમ્મી જોડે આજે ચાય બનાવડાવી, મમ્મીએ શાકે વઘાર્યા. મમ્મી બહુ બધું કામ કરે છે. મારા ઘરે રવિવાર કરતા માર ઘણું પોકે. Morning કોઈ વસ્તુ ઈરબાજ જશે. નજરમાં આવે. હા બધા વિડીયો એમ કે ઈકબા બહુ કામ કરે. શું કહો તમે? મમ્મી ચોકડી હવાર બેઠી હોય ગામ પેન કો રોજ લેતો હોય છે. સાચી ખબર પડે કેટલું કામ કરે છે. તો જો મમ્મી તેલ નાખી રહે છે પહેલા મમ્મી બહુ જ મારી તેલ નાખે અમને મારે ને ચોંટલો ખાલી પકડી જુયો વીણે જુયો ના પડી હોય ને તો ટેવ પડી ગઈ છે જો એવી. અને મારે ને ઠીકરું ઘસે જબરજસ્ત નવરાવે ને ના મમ્મી નવડાવે ને એટલે પકડીને મારે ને લાલ લાલ કરી નાખે એવું ઠીકરું ઘસે હો. બેલ ચડાવે અને તલાવ નાવા જાય. હાથમાં ને પગમાં એવું ઠીકડું ઘસે ને તે આખું શરીર લાલ લાલ થઈ જાય. ના, અને પછી હવે અને પછી હું જેમ વધારે રહું ને એમ વધારે મારે મમ્મી. વધારે રહું એમ વધારે મારતી જાય ને ઘસતી જાય એવું કરતી. જો અમે ગાર્ડનમાં બેઠા છીએ અને રામભાઈ આટા ફેરા મારી રહ્યા છે. એમને પણ હેર ઓઇલમાં તેલ નખાવી દીધું છે. હા અને આજે હેરસ્ટાઈલ કંઈક અલગ જ લાગી રહી છે તમારી, કેમ કે તમારે ગ્રોથ નથી ને હેરમાં એટલે બહુ પતલા દાયા લાગે છે. અને અહીંયા જો મમ્મી હેલીને પણ માથું રહી રહ્યા છે ચોટલો. સારું લાગે. અને જો પંખીડા કેવા રામ ઉડે છે. જોયા તે રામ પક્ષીઓ? ગાંઠિયા નાખતા જ નહીં કોઈ બિચારા. પંખીડાના ગાંઠિયા લાયા. અરે સાયતર લાયા. હા શું કહો છો? હરેશકુમાર આયા હતા ગાંઠિયા લાયા હે પણ કોઈ નાખતું. તો તમે નાખતા હોય તો ગોપાલના ગાંઠિયા પક્ષીઓને પહેલા તો આપણે રોજ નાખતા. કેટલા પક્ષીઓ આવતા. બોલા કરે બહુ નાખ. હા તો ચલો હવે ઘરની આપણે દિશા જ મને તો આવડી પડે. આ ઘર આ મોઢાનું હતું બોલ. આ ઊંધું લાગે તને એવું છે? એ તો હવે થોડું ઘણું એડજસ્ટ કરવું પડે. બાજુવાળું ફર્સ્ટ નંબર એટલે બહુ મોટો બંગલો થઈ જાય એવું. બે ભેગા જોડવા. એ ક્યાં ખોલ્યું મમ્મી? કેવા મસ્ત પક્ષીઓ બોલે છે. અવાજ બહુ સરસ આવે છે. ઓ દક્ષા માસી કેમ છો? બહુ દિવસે મળ્યા. આવો લા અંદર આવો. કેમ ત્યાં બેસી ગયા? કેમ શું હાલવા? શું કહો મજામાં ને? તમે બહુ દિવસે જોવા મળ્યા હો. તમે અમે તો અમે હવે બહાર આવી ગયા ને એટલે અંદર ઓછું. તમારે પડી કે નહીં? એવું બહુ દિવસે જોવા મળ્યા હો. તમે પણ બહુ દિવસે જોવા મળ્યા. દક્ષામાસી નવરાત્રી મજા. પોણી કોલેજ કોમ્પ્યુટર સાયન્સ. આ મંત્ર લખી અને ઘેર પકડજો. હે દક્ષાબેન ઓબળો લે નવરાત્રી કેવી મજા આવતી. મામી આવી ગયા છે ઊંઝાથી. ઓકે લો સિયા તમે આવી ગયા? સરસ સરસ. રામભાઈ તમે શું સાસરે? ઓહો હો પાપડ આયા ઊંઝાથી એમ? આપડા જૂના પાડોશી યારે. હા લખી શું કરો?
લકી લો આઈ જેમ ને હુનું હુનું લાગતું હોય સિયા ક્યારે આવે લાગતું હતું? હા આવજો એ આવજો જય શ્રી કૃષ્ણ અમે આવીશું કાલ બાલ હેડો તો મને તો ઢોકળા મારા ફેમસ છે બહુ ફેવરેટ એ ફેમસ કે ફેવરેટ છે મારા ટોકરા મૂક્યા નાખી દે તું જ. વાવ થાંભલે બાકી મનીષાબેન નો કલર એક નંબર એવું લાગે કેટલા બધા આવ્યા હા ને સિયા દુકાનમાં ના મળતા proper. હા રાખ કેવાય ને મમ્મી ના કરો રામભાઈ ભૂખ લાગી હતી તો આપણે તો કામની વસ્તુ થઈ ગઈ. ઢોકળા રામભાઈ ના સાસરે ઊંઝામાંથી આવી ગયા છે મનીષાબેન ના હાથના મસ્ત એક નંબર ઢોકળા છે ઢોકળા તો આયા પણ કેપ્સિકમ આયા જુઓ ખાલી તમે. તમે તો બહુ બધું લઈને આયા તમારા પિયરમાં અહીં તોય ભરતી જ મેં કીધું બસ હા મમ્મી નહીં લઈ જાઉં એવું લેવા થઈ ગઈ સ્વાદ. એ શું લાવી છે સિયા ડબ્બા આ મારું સિક્રેટ વસ્તુ યાર ના આને કહેવાય. એવું નહીં કરો ને. મારી મમ્મીએ બોલી ગઈ હતી પણ હું એ વિડીયો કાપી દેવાની એવું છે હં. શું છે પણ આમ નામ એ મારી બોડી માટેનું છે ઓહો હો એવું છે એમ ને સિક્રેટ પણ પછી લોકો પૂછે તો આપણે લોકો પૂછશે ને તો તો આપણે સ્પેશિયલ વિડીયો બનાવીશું એના બહુ બધા આવશે, બહુ બધાની તો. હા બહુ બધાની કોમેન્ટો કરશે ને તો કહીશું અમે Personally. તમને જો આ ફાવતું તો હતું જો ત્યાં ઉભાનું. તમને ફાવતું હતું ત્યાં આવવાનું છે તો હું તો 2 દિવસ ક્યાં ગયા ખબર ગામમાં જ હતી ત્યાં ગઈ એવું? આરામ તો નહીં જ મળ્યો જો સાસુના હાથના ઢોકળા થાય મજા આવી. પાલક બિલ તો માટે ઢોકળા મસ્ત હોય ને, ઢોકળા મસ્ત. થેન્ક યુ મનીષાબેન તમારો ખૂબ ખૂબ આભાર. તો જો ગાઈસ બધા જમવા બેસી ગયા પાવભાજી આજે તો मैंने तो खाना ही नहीं खा लिया तब आप आए दुनिया शुरू करने के સારું ને તો उनका तो हो गया खाना मेरा તમે તો બેઠા છો ને उनका भी आधा हो गया है और इनका तो खत्म ही हो गया મેં આ ઢોકળા ટેસ્ટ કર્યા સારા છે अच्छे लगे? अच्छे लगे? और आज हमारा एक फॉलोवर्स हमको मिले थे સારા છે हाँ सुनो ये क्या बोल रहे हैं? आज हमको हमारे फॉलोवर्स मिले थे એવું ફોલો મળ્યા मैंने बोला ओ कौन કેમ છો મને કે બસ મેં કીધું બસ મજામાં ભાઈ ક્યાંથી છો તે કે હું થરાદ છું તમારા વિડીયો જોઉં છું કે બહુ મસ્ત વિડીયો બનાવો છો મેં કીધું થેન્ક યુ ભાઈ સપોર્ટ કરજો અરે ફૂલ સપોર્ટ હે કે બધાને કે ફૂલ રામભાઈને જોઉં છું રામભાઈના બેનના બધાના જોઉં છું મેં કીધું થેન્ક યુ ભાઈ થેન્ક યુ સો મચ આ પુસ્તક તને લાયા હા એ તો કઈ નહીં કે કેમ હોસ્પિટલ આવ્યા મેં કીધું અમને બી કઈ નહીં પૂછાવું. મારા પપ્પાને તો એડમિટ કર્યા છે ને એટલે લાવ્યા. યસ ઓ ગાઈસ કુલ્ફી ખાઈ ગયા છે અહીંયા રાતે ઊંઘીલા ઉઠાડ્યા એવું ને ઉઠો કે ગુલ્ફી રહી ગઈ કે ઊંઝાવે આટલું બધું ઊંઝાથી ને જ આવ્યું છે હા બધા ઊંઘમાંથી ઉઠાડે અચાનક મને યાદ આવ્યું કે યાર મેં તો ફ્રીજમાં દોડતી મૂકી ગાઈસ આવી. આજે અમે છે ને ઊંઝાની ભાજી પાઉં ખાધી અને ઊંઝાના ઢોકળા ખાધા અને છેલ્લે ઊંઝાની ગુલ્ફી चलो फिट हो શું રામ ભાઈ हेलो गाइस देखो मैं तो नहीं खा सकता क्योंकि अपने गले में भी प्रॉब्लम गाइस वो नहीं बोलते सब आता है तो थप्पड़ फाड़ के आता है तो अपने साथ वैसा ही हुआ है पूरी तरह से नहीं बम्बा टाइट है अपना तो फुल वाट लगी हुई है શું કહો તમે कोई मुझे कल वो रिक्शा में जा रहा था ना तो रिक्शा वाला मुझे देख के समझ गया भाई आपको कोई तकलीफ लगती है सुनो मैं बात कर रहा हूँ कल वो रिक्शा वाला में बैठा ना जैसे तो वो देख के समझ गया भाई आपको कोई तकलीफ लगती है मैं तो हाँ तकलीफ तो बहुत बड़ी है तो उसको बोलता है दूसरे रिक्शा वाले को बम ज्यादा मत टकाना मतलब टकाना तो अंकल को बोला तो अंकल समझ गए मेरे को सब लोग देख के ही समझ जाते हैं कि इसको यही वाला प्रॉब्लम है भैया की ऐसे चलते हैं ऐसा बहुत खराब हालत है कैसी। उधर भी दर्द हुआ और जाने की जगह बाप रे दोनों साथ में આવી ગઈ ને તો આજીવન